ઘરે બધા મજામાં ને? એકદમ મજામાં બેબી માસી. ભાઈ બીજ કરીને આવ્યો એમ ને? હા. સાંભળ, તારે મારું એક કામ કરવાનું છે. હા બોલો. આ એડ્રેસ અને આ ફોટો. આ બેન સંકેશ્વરમાં રહે છે. તારે એમને ત્યાં જઈને હાથો હાથ 50,000 રૂપિયા એમના ઘરે જઈને આપવાના છે. 50,000? તમારો ઓળખીતા છે? વધારે પંચાયત ના કર અને કીધું ને એટલું કર. અને બેન પણ પૂછે ને કે આ રૂપિયા કોણે આપ્યા છે તો કંઈ કહેતો નહીં. ચૂપચાપ રૂપિયા આપીને ત્યાંથી નીકળી જજે. સમજ્યો? પણ એ બેન પૂછશે તો હું શું કહીશ? એમને કહેતી કે તમારા દીકરાને આપવાના હતા એટલે આપવા આવ્યો છું. એટલે એમના દીકરા આપણી પાસે ઉધાર લીધા હતા કે આપણે એમની પાસેથી લીધા હતા અને પાછા આપવાના છે? તું એમને એમ કહે છે કે તે એમના દીકરા પાસેથી આ રૂપિયા ઉધાર લીધા હતા અને જે તું અત્યારે આપવા આવ્યો છે. અને હા, હર્ષ કે ઘરમાં કોઈને પણ આ વાતની ખબર ના પડવી જોઈએ. કેમ? નાના શેઠને કહેવામાં શું વાંધો છે? તમે કંઈ ખોટું થોડી કરી રહ્યા છો. પ્રમોદ કંઈક કારણ હોય તો ના પાડું ને. સારું, હું એક કામ પતાવીને જાઉં છું. ઠીક છે, પણ ભૂલતો નહીં. અરે, આ બધી વસ્તુ આડાવડી કોણ મૂકી દેતું હોય છે? આ 2 દિવસ હું બહાર શું ગયો, બધી વસ્તુ જેમ તેમ મૂકી દીધી. બધી વસ્તુ આડાવડી થઈ જતી હોય છે. પર્સ? આ પર્સ કોનું હશે? કદાચ નાના શેઠનું હશે. દિવાળીમાં એમને નવું પર્સ લીધું હશે ને, તો આ ફેંકો માટે અહીંયા મૂકી દીધું હશે. 1 મિનિટ, ફેંકવું હોત તો એમણે જાતે જ ફેંકી દીધું હોત ને. અહીંયા શું કામ મૂક્યું હોત? અચ્છા, કદાચ ભૂલી ગયા છે તો એમને જ પૂછી લઈશ ને પછી ફેંકી દઈશ. અરે પ્રમોદ, તું ક્યારે આવ્યો? નાના શેઠ, અરે બસ બસ, હમણાં થોડી વાર પહેલા જ આવ્યો. સારું, તો અત્યારે ક્યાં જાય છે? એક કામથી બહાર જઈ રહ્યો હતો. સારું, કામ બતાવીને આવ, પછી મને મળ, તારું એક કામ છે. ના નાના શેઠ, મારે આવવામાં થોડું મોડું થશે. થોડું દૂર જવાનું છે એટલા માટે, અને એ પણ એસટીમાં જવાનું છે. એસટીમાં? બહુ દૂર જવાનું છે? હા, થોડું દૂર જવાનું છે. 1 મિનિટ, તું આજે જ તો ગામથી આવ્યો છે અને પાછો જઈ રહ્યો છે? હું તારા ગામ તો નથી જઈ રહ્યો ને પાછો? ના ના નાના શેઠ, એવું કશું જ નથી. આ તો એક કામથી બહાર જવાનું છે એટલા માટે. પ્રમોદ, તું નર્વસ દેખાય છે. કંઈ થયું છે? કંઈ પ્રોબ્લેમ છે પ્રમોદ? ઘરમાં કોઈ કાંઈ કહ્યું તને? ના ના, એવું કંઈ જ નથી. એટલે હું બેબી માસીના કામથી બહાર જઈ રહ્યો છું. તું આટલો નર્વસ કેમ છે? એમણે કોઈને કહેવાની ના પાડી છે અને તમે પૂછી રહ્યા છો એટલા માટે. અચ્છા, એટલે કોઈ પર્સનલ કામ સોંપ્યું લાગે છે બેબી માસી. સારું. અરે નાના શેઠ, તમે 1 મિનિટ ઊભા રહેજો, હું આવું છું. બેબી માસીનું એવું તો શું પર્સનલ કામ હશે? ઘરમાં કંઈક તો રંધાઈ રહ્યું. નાના શેઠ, આ પર્સ તમારું છે ને? ના. તો પછી કોનું હશે? તને ક્યાંથી મળ્યું? કિચનમાંથી. મને એમ કે તમે દિવાળીમાં નવું પર્સ લીધું હશે અને આ ફેંકો માટે ત્યાં મૂક્યું હશે. ના, મારું પર્સ તો મારી પાસે છે. તો પછી આ પર્સ મોટા શેઠનું હશે. મોટા પાસે આવું પર્સ નથી. તો લાવો, હું ફેંકી દઈશ. ના, તું રહેવા દે, હું જોઈ લઈશ. સારું. આ પર્સ અમારામાંથી કોઈનું નથી તો ઘરમાં આવ્યું કેવી રીતે? ના, પર્સ કોઈકે ખાલી કર્યું લાગે છે. એક તો ગડબડ છે. બેબી માસી, મેં તમારા રૂમમાં પણ પર્સ શોધ્યું પણ ત્યાં પણ નથી. ગોપી,
મને હમણાં જ યાદ આવ્યું. હું મોટી બેન પાસે ગઈ ત્યારે એમણે મને કહ્યું કે મેં એમને સવારની દવા જ નથી આપી. હા તો એટલે એમની દવા લેવા માટે હું નીચે કિચનમાં ગઈ હતી. ત્યારે પર્સ, પાવતી અને ફોટા મારી પાસે જ હતા. પણ જ્યારે મેં દવાનો ડબ્બો લીધો ત્યારે પર્સ ત્યાં મૂક્યું હતું. અને એ પછી દવાનો ડબ્બો લઈને હું નીકળતી હતી ત્યારે મને અચાનક કોકનો ફોન આવ્યો. અને વાતમાં ને વાતમાં હું દવાનો ડબ્બો પણ ત્યાં મૂકીને આવતી રહી. અચ્છા, એનો મતલબ એમ કે પર્સ કિચનમાં જ રહી ગયું છે. હા ગોપી, ચાલ જલ્દી આપણે શોધવું પડશે. હા હા ચાલ. આજ સુધી રહી છે ને કેસર? હા, તમને ક્યાંથી? એટલે મારો તુક્કો સાચો પડ્યો કે તું પર્સ જ શોધી રહી છે. કોનું છે આ પર્સ? પ્લીઝ ખોટું નહીં બોલતી. હા, ના, હું આ જ પર્સ શોધી રહી હતી કારણ કે મારે તમને પૂછવાનું હતું કે આ પર્સ કોનું છે, એટલે શોધી રહી હતી. કોનું છે આ પર્સ? હું મોટી બેનની દવા લેવા આવીને ત્યારે ડબ્બાની બાજુમાં જ મેં પર્સ મૂક્યું હતું. પણ અહીંયા તો નથી. પ્રમોદભાઈ ક્યાં છે? કદાચ એમને મળ્યું હોય. હા, હું આવી ત્યારે પ્રમોદ અહીંયા કંઈક કરતો હતો. એક મિનિટ. હલો પ્રમોદ, તને કિચનમાંથી કોઈ પાકીટ મળ્યું છે? શું? શું થયું? કેસર, આ પર્સ કોનું છે ઇમ્પોર્ટન્ટ નથી. આ પર્સ આપણા ઘરમાં ક્યાંથી આવ્યું ને એ મહત્વનો છે. હા, એ પણ બરાબર છે. કેસર, તને આ પર્સ સૌથી પહેલા ક્યાં દેખાયું હતું? અરે, આ તમારું પર્સ તો ખબર નહીં. એટલે આ મોટી બેન, હર્ષને તમારા રૂમમાં બોલાવો. હા, તું શું કહેતી હતી? હા, એટલે હર્ષ, તું શું એક સામાન્ય પર્સ લઈને આટલી બધી પૂછપરછ કરી રહ્યો છે? હા, અરે હશે કોઈનું. લાવ, મને આપી દે. હા બા. ઓકે બા, આવું છું. જી બાય, મને અર્જન્ટ એમના રૂમમાં બોલાવે છે. આવો.